ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર દાહોદના જેકોટ નજીક છાયણ ઘાટીમાં આજે સોમવારે વહેલી સવારે એક ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં 13 શ્રમિક પરિવારના મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ગોંડલથી મધ્યપ્રદેશ જઈ રહેલી બસમાં શ્રમિકો અને તેમના પરિવારો વતન પરત ફરી રહ્યા હતા. છાયણ ઘાટીના રસ્તા પર બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બસ લપસીને પલટી ગઈ હતી. અકસ્માતમાં બસના કાચ તૂટી ગયા હતા અને મુસાફરોનો સામાન રસ્તા ઉપર વેરવિખેરાઈ ગયો હતો. મુસાફરોને માથા તથા હાથ પગ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે. પોલીસ અને હાઈવે ઓથોરિટીએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. બસને રસ્તાની બાજુમાં ખસેડીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.